ભાઈનો પ્રશ્ન હતો એમાં. તો કલ્યાણ ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. પોતે પોતાના ધર્મમાં રહી, પરમાત્માના વચનમાં રહીને હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા હરેક ક્રિયામાં પરમાત્માની મૂર્તિનું ચિંતન કરવું, એનું ધ્યાન કરવું. હાલતા હાલતા ધ્યાન થાય એવું નથી પલોઠી વાળીને થાય. પલોઠી વાળીને એટલા લેવાના ને એટલા દેવાના ને આ માલ આયા પુગાડવાનો આટલો લાવવાનો ને એટલા વેસાણું ને એટલું નથી વેસાણું, તો એ ધ્યાન નથી. એ વેપાર જ છે, બેઠા બેઠા આખું વિચીન કરે છે. અને હાલતા ચાલતા ભગવાનની મૂર્તિનું ચિંતન થતું હોય, વૃત્તિ રહેતી હોય, તો એ ધ્યાન છે. એમ કરતા કરતા આગળ વધાય છે. મહારાજે સીધા ઓલપાને સોંટાડી દીધા, અને સોંટવું સોંટાય નહીં. પ્રથમ પ્રક્રિયા હોય તે કરવી પડે. તો આ આદત મારે તમારે પાડવાની છે. જેને ગાળિયા કાઢી નીકળી ગયા એને ભગવાનની આજ્ઞા નથી પાળવાની. કોને પાળવાની? મારે તમારે જ આજ્ઞા પાળવાની છે. જે ગુરુદ્રોહ કરીને મૂળ સંપ્રદાયથી વિખૂટા પડી ગયા છે, અને કદાચ કહેવા માત્ર નામના એ કોઈને આજ્ઞા પાળવીશ, એને નથી પાળવાની. અને આપણે એનો વાદ એ નહીં લેવો કે ઓલા આમ ક્યાં કરે, ઓલા આમ ઈ નથી કરવાનું. કોઈ મારે કરવાનું છે. આ આદત પડશે તો હું તમે આગળ વધી શકશું, નહીતર નહીં. અને 100% આજ્ઞા તો પાળવી જ પડશે. જેને પરમાત્માને પ્રસન્ન કરવા હોય, રાજી કરવા હોય, એને આજ્ઞા એનું પાલન કરવું જ પડશે. તો આ આચાર્યને માનજો પૂંજો એ કોની આજ્ઞા છે? ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. માટે જે જનો મારી સેવાનું, ભક્તિનું તેમજ ધર્માદિની સેવાનું ફળ પામશે, હું તેમની ઉપર અત્યંત પ્રસન્ન થઈ મારા આશ્રિત ત્યાગીઓ તથા સમગ્ર ગ્રહસ્થો જેમ મારી આજ્ઞામાં વર્તો છો તે જ પ્રમાણે હંમેશા આ બંનેની આજ્ઞામાં આદરપૂર્વક વર્તવું. હે ભક્તો, આ લોકમાં હું હંમેશા આ બંને આચાર્યોમાં, મારી પ્રતિમાઓમાં જેમ રહ્યો છું તેમ રહ્યો છું. માટે મારી પ્રીતિ સંપાદન કરવાની જે જનોને ઈચ્છા હોય તેમણે આ બંનેની સેવા કરવી. જેને ભગવાન સ્વામિનારાયણ કે મને રાજી કરવો હોય, મારે વિશે પ્રીતિ કરવી હોય, તો તમારે આ બંનેની સેવા કરવી. હવે એની તિરસ્કાર કરીને, અપમાન કરીને, કોર્ટ કચેરીએ ચડાવીને પછી ઠાકોરજીને કદાચ કેસર ચંદનથી નવરાવે તો હું રાજી થાય? કાજુ બદામ પિસ્તા નાખીને થાળ ધરાવશે તો રાજી થાય? નહીં રાજી થાય. ગોપાળન સ્વામીના 3 પ્રકરણની 8મી વાતમાં એ લખ્યું છે. સ્વામી પોતે કહે છે, બીજા કોઈ ભક્તોની આગળ મહારાજ જે શબ્દો બોલ્યા એ સ્વામી બોલે છે કે અમારા સ્થાપેલા બંને જે આચાર્ય છે એમને તમે મોટા અમારા જેવા નો સમજો તો વાંધો નહીં. સમજવાના તો મહારાજ કે એવા, પણ કદાચ અમારા જેવા નો સમજાય તો વાંધો નહીં. પણ અમે સ્થાપેલી જે અમારી જે મૂર્તિઓ અને અવતાર જેવા તો તમે સમજજો, આવું બોલ્યા. અમારી સ્થાપેલી જે મૂર્તિઓ છે, સ્થાપેલા જે દેવો છે, એના જેવા તમે સમજ્યો. તો દેવ ને આચાર્ય જુદા છે કે એક છે? એક જ છે ને. નોખા પાડનાર છે ને એ અસુરાંશ છે. શું છે? ઈ પોતે હારા છે, પોતે હારા છે, પણ એની અંદર અસુરે પ્રવેશ કર્યો છે. ઈ આ બધું કરાવે. ઈ જયારે અસુર નીકળી જાય ત્યારે માણસ હારો થઈ જાય. ભૂત વળગ્યું હોય કેમ પછી યમુના ને ભૂત વળગ્યું, એટલે યમુના એટલે ઓલી નદીની વાત નથી કરતો, આમાં બધા ઊંધું ઉપાડશે. દીનાનાથ ભટ્ટની દીકરી, એનું નામ યમુના હતું, એને ભૂત વળગ્યું. પછી યમુના શું કરે? આ બ્રાહ્મણ પવિત્ર પણ રે, તે વિષ્ટા ને બધું ઘરમાં જ્યાં હોય ત્યાં નાખી દે, રસોઈમાં નાખી દે, અપવિત્ર કરે. પણ ક્યાં સુધી કર્યું? એ યમુના એવી નહોતી, એમાં ભૂત હતું. ત્યાં ભૂત નીકળી ગયું, પછી યમુના હતી એવી થઈ ગઈ. એમ માણસ માત્ર સંત હોય કે ભક્ત હોય, એમાં જયારે ભગવાનના વસન લોપીએ ને ત્યારે અસુર પ્રવેશ કરે છે. અને અસુરનો પ્રવેશ થાય એટલે પછી આ બધી પ્રક્રિયા થતી હોય છે. પણ જયારે થોડોક સત્વગુણ વર્તતો હોય ત્યારે ગુરુ દ્રોહ થયો હોય તો ગુરુ શરણે જઈ માફી માંગી લે. હું ત્યાગીને જ કહેતો, આપણી વાત કરું છું. ત્યાગીને તો આપણે કઈ ઉપદેશ દેવાય નહીં. આપણે જઈને માફી માગી લેવી. આપણે તો દ્રોહમાંથી નીકળી જાય. આ શરીર છે ને ત્યાં સુધી જ થાય હોય માફથી. આ દેહથી પછી ગયો પછી તો પ્રાયશ્ચિતે મેળ આવે નહીં.